જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભગવદ્ ગીતા શ્લોક નંબર 5.6. સંન્યાસ તુ મહાબાહો દુઃખમ આપતુમ અયોગતઃ યોગયુક્ત મુનિ બ્રહ્મ નચિરેણ અધિગચ્છતિ. અહીંયા ભગવાન સરસ કહે છે કે તેમ છતાં પણ હે મહાબાહો, કર્મયોગ વિના સંન્યાસ, મન, ઇન્દ્રિય અને શરીર દ્વારા થતા સમસ્ત કર્મોમાં કર્તાભણાના ભાવનો ત્યાગ પ્રાપ્ત થવો મુશ્કેલ છે. જ્યારે ભગવત સ્વરૂપનું મનન કરનાર કર્મયોગી પરબ્રહ્મ પરમાત્માને વિના વિલંબે પામી જાય છે. એટલે તમે એમ કહો કે મારે કર્મ સંન્યાસ લેવો છે અને મારે કર્મયોગ નથી કરવો, તો ઇટ્સ નોટ પોસિબલ એવું કહેવા માંગે છે. કારણ કે મન, ઇન્દ્રિય અને શરીર દ્વારા જે પણ કાર્યો થાય છે એ પણ દેહ ધાર્મિક કર્મો જ છે. એટલે તમે એનાથી નથી છૂટી શકતા, સંન્યાસથી પણ નથી છૂટી શકતા. તો કર્મયોગની વિશેષતા અહીંયા ભગવાન બતાવવા માંગે છે. હવે બિઝનેસના કોન્ટેક્સમાં સમજીએ તો ઘણી બધી વાર શું થાય કે આપણને બીજાનો બિઝનેસ સારો લાગે કે યાર મારો નહીં પણ એનો બિઝનેસ વધારે સારો છે, મારા કોમ્પિટિટર વધારે છે, એટલે લેટ મી ચેન્જ ધ બિઝનેસ. પણ ડોન્ટ ડુ ધેટ. તમે તમારા બિઝનેસમાં પોઝિશનિંગ, પ્રાઇઝિંગ અને અધર સ્ટ્રેટેજીસ અપ્લાય કરીને મન ચાહ્યા રિઝલ્ટ લાવી શકો છો, રાઈટ? એને છોડીને નહીં લાવી શકો. હું કંઈક આવું શીખી રહ્યો છું આ શ્લોકમાંથી. તમે શું શીખ્યા?